એનો એક દાખલો જુનાગઢ જિલ્લો કેશોદ તાલુકો અને ઇન્દ્રાણા ગામ અને એની માલકોર બાપુ એક કરમટા હાકનો રબારી બાપુ થઈ ગયો 2008 ની સાલમાં મારા ખ્યાલથી કદાચ મારા ભૂલ ન થતી હોય તો 2008 ની સાલમાં જેનું શરીર શાંત થઈ ગયું એવો બાપુ રબારી. પછી બાપુ છે ને સંતો ગમે એ જ્ઞાતિમાં થાય, રબારીમાં થાય એવું કઈ નથી, દરબારમાં થાય ને પટલમાં થાય ને એવું નથી. સંત તો બાપુ ગમે ત્યાં થાય. ભગત બીજું પલટે નહીં, જુગ જાય અનંત. બાપુ એમાં કઈક વેલો હાલો આવતો હોય તો જ થાય. જમીન જાગીર માલ ઢોર ને ઠાકરના ચારે હાથ માથે અને બાપુ એવો પરમારથનો જીવ કોકના દુઃખ જોઈ નો કે ભૂખ્યાનું મોઢું ન જોવે એવો બાપુ અમરા હતા નામ. અને જે દુખીઓ આવે એને કોઈ પણ કામ હોય એ એને આપે. પૈસા જોઈ, કઈ દાણા જોઈ, કઈક જે કઈ છે એને વસ્તુ જોતી હોય, જેને જે કઈ પ્રશ્ન હોય એનો અમરા હતા પાસે જાય એટલે હલ થઈ જાય. 22 આઈના બાપુ ભુવા અને બાપુ 9 લાખ લોબડિયાળું જેને મોઢ વાતું કરે બાપુ કેવો ચોખ્ખો આત્મો હોય છે રામ. એવો એક માલધારી સમાજનો દીકરો અને ઈ માતાજી હારે બાપુ આમ રૂબરૂ વાતું કરતો હોય ને બાપુ ખમા 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 ના ખમકારા કરે હો. અને પછી બાપુ ધીરે 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 12 બીજના ધણી અલખ ધણી ની બાપુ ભક્તિ લાગી હો રામદેવજી બાપાની. એ રામદેવજી બાપાની ભક્તિ લાગી. ગામમાં બાપુ 2 પોરા પાઠ કર્યા. એમના દીકરાનો દીકરો મને મળેલો. મારે જો કઈ સમાધિ છે આજ સમાધિના મારે કદાચ જો એની કૃપા હોય તો મારે દર્શન કરવાની ગણતરી છે, પણ એમના દીકરાનો દીકરો મને મળેલો ને એને